હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. ફર્સ્ટ ઓફ ઓલ, હેપી વિમન્સ ડે ટુ ઓલ બ્યુટીફુલ લેડીઝ. આજે આપણે બનાવી રહ્યા છીએ એક્ઝોટિક પાપડ રોલ. તો ચલો આપણે એની રેસીપી જોઈએ. સૌપ્રથમ આપણે એની સામગ્રી જોઈશું. એને માટે આપણને જોઈશે લાલ, લીલા, પીળા કેપ્સિકમ, પર્પલ કેબેજ, ગાજર, બ્રોકોલી, પનીર. મસાલા માટે આપણને જોઈશે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર. અને આપણને પાપડ જોઈશે. પાપડ તમે કોઈ પણ એના લઈ શકો છો. મરીવાળા, લીલા મરચાંના, કોઈ પણ ટાઈપના પાપડ તમે લઈ શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે આ વેજીટેબલ્સ ઝીણા સમાર્યા છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને બનાવવામાં પણ ખૂબ ઇઝી છે અને આ નાના છોકરાઓને પણ ભાવશે. આ રીતે આપણે બધા વેજીટેબલ્સ એક બાઉલમાં કાઢી લીધા છે. હવે આપણે એની અંદર મસાલા નાખીશું. એની અંદર પહેલાં મેં નાખ્યું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ. તમને ટેંગી ટેસ્ટ જો ગમતો હોય તો તમે આની અંદર ટોમેટો કેચઅપ પણ યુઝ કરી શકો છો. પનીર એડ કરીશું અને મીઠું, નમક એડ કરીશું. નમક આપણે થોડું જ એડ કરીશું કારણ કે પાપડમાં પણ મીઠું આવશે. તો હવે આ બધી વેજીટેબલ્સ અને સોસીસ અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી જે આ વેજીટેબલ્સ, મસાલા એ બધું ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે આ રીતે પાપડમાં સ્ટફિંગ કરીશું. એને માટે આપણે પાણીમાં પાપડ થોડા ભીના કરી દઈશું. હવે આ સ્ટફિંગને આપણે આ રીતે પાપડની અંદર સ્ટફ કરીશું. હવે આપણે એને 2 લેયરમાં સ્ટફ કરીશું જેથી આપણો મસાલો ફ્રાય કરતી વખતે તૂટી નહીં જાય. હવે મેં ગેસ પર પહેલેથી એક ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે જે આપણે આ રોલ તૈયાર કર્યો હતો એને આ રીતે આપણે ફ્રાય કરી લઈશું. અને બહુ ગરમ તેલમાં આપણે નહીં તળીશું અને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું આ પાપડ રોલ બંને બાજુથી ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ પાપડ રોલને મેં આ રીતે પ્લેટમાં કાઢી લીધું છે. હવે એને આપણે ટોમેટો કેચઅપથી સર્વ કરીશું અને એની ઉપર આપણે ટોમેટો કેચઅપ ગાર્નિશ કરીશું. તો આજની આપણી આ રેસીપી તમને ખૂબ જ ભાવશે. સો રેડી છે આપની આજની રેસીપી. એન્જોય એન્ડ વન્સ અગેન હેપી વિમેન્સ ડે. થેન્ક યુ.